નમસ્કાર મિત્રો, ફરી એક વખત એક નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। આજનો વિડીયો ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે છે। અલગ અલગ સરકારી વિભાગોમાં ઘણી બધી પોસ્ટ માટે અરજી ફોર્મ મંગાવવાના શરૂ છે। કયા ડિપાર્ટમેન્ટમાં અને કઈ પોસ્ટ માટે અરજી ફોર્મ મંગાવવાના શરૂ છે એ જાણવા માટે વિડીયોમાં આગળ બન્યા રહો। વધુ સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા વાત કરીએ ઓજસની। ઓજસ પર અત્યારે JMC એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટ માટે અરજીઓ મંગાવવાનું શરૂ છે। જેમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર, લીગલ આસિસ્ટન્ટ, ફાયર ટેકનિશિયન, ક્લાર્ક કમ કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી મંગાવવાનું શરૂ છે। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/2/2025 રાતના 23:59 સુધીની છે। અરજી ફીની વાત કરીએ તો 1000 રૂપિયા અરજી ફી છે। વધુ માહિતી માટે તમે ડિટેલ નોટિફિકેશન વાંચી શકો છો। ત્યારબાદ વાત કરીએ GPSC ઓજસની, તો ત્યાં પણ અલગ અલગ વિભાગોમાં ઘણી બધી પોસ્ટ માટે અરજી ફોર્મ સ્વીકારવાના શરૂ છે। ટોટલ 24 એડવર્ટાઇઝ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે। આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટરથી લઈને એકાઉન્ટ ઓફિસર, મેનેજર જેવી ક્લાસ 1-2ની પોસ્ટ ઉપર અરજી ફોર્મ ભરવાના શરૂ છે। જેની છેલ્લી તારીખ 17/2/2025 11:59 સુધીની છે। વિગતવાર નોટિફિકેશન તેમજ ફી સ્ટ્રક્ચર માટે કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેમજ શૈક્ષણિક લાયકાત શું જોઈશે એના માટે ડિટેલ નોટિફિકેશન તમને વેબસાઇટ પર મળી રહેશે, જે વાંચ્યા બાદ તમે અરજી ફોર્મ ભરી શકશો। ત્યારબાદ વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની, તો ત્યાં પણ ફાયર વિભાગમાં અલગ અલગ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાના શરૂ છે। સૈનિક, સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર જેવી વિવિધ પોસ્ટ માટે અરજી ફોર્મ તમે ભરી શકશો। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/2/2025 રાતના 11:59 સુધીની છે। કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, કેટલી અરજી ફી ભરવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે વગેરે જેવી માહિતી માટે તમે ડિટેલ નોટિફિકેશન વાંચી શકો છો। આશા છે કે તમને આજનો વિડીયો ક્યાંક ને ક્યાંક ઉપયોગી બન્યો હશે। જો બન્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આવા જ માહિતીપૂર્ણ વિડીયો સાથે ફરી મળીશું। ધન્યવાદ।